ગઈકાલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદની વિગત મુજબ આ કામના જે બે આરોપી છે ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મુંગરા, આ બંને આરોપીઓ દ્વારા સન 2023થી લઈને 2025 હાલ દિન સુધી અલગ અલગ સમય અલગ અલગ રીતે જે પોતાનો બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડાનું શાખાનું છે લાસ્ટ ડિજિટ 5844 તેમજ તેમાં રકમ 17,20,000 રૂપિયા તેમજ આ સિવાય 3 એકાઉન્ટ બીજા છે જેમાં 1729, 4153 અને 9876 આ ત્રણેય એકાઉન્ટ મળી અને અલગ અલગ ટાઈમે પોતાના સરકારી નાણાંની ઉચાપત કરેલું છે અને જે સરકારી નાણાંની વિશ્વાસઘાતનું કલમ દાખલ કરી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC 409 અને 114 મુજબનો ગુનો દાખલ થયેલો છે અને આગળની તપાસ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. હું ડૉક્ટર ભાવિન સિંહ કણસાગરા અત્યારે ઇન્ચાર્જ વહીવટી અધિકારી તરીકે જીજી હોસ્પિટલમાં ફરજ બજાવું છું. ગત તારીખ 30/5 શુક્રવારના રોજ જિલ્લા તિજોરી ઓફિસ દ્વારા મને અને અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને બોલાવી આ રીતનું એક જ એકાઉન્ટમાં અલગ અલગ વ્યક્તિના નામના પૈસા ટ્રાન્સફર થાય છે તે બાબતનું જાણવા મળેલ છે. જે અન્વયે અમે આ તમામ બિલ ચેક કરતા અત્રેની ઓફિસના પગાર બિલ બનાવતા ક્લાર્ક ભાર્ગવભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન એ બે પોતાના એકાઉન્ટ નંબર કર્મચારીના નામ સામે પોતાની રીતે એન્ટર કરી પોતાના એકાઉન્ટમાં મારી જાણ બહાર મને મારા વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી મારી બિલમાં સહી કરાવી ને તિજોરીમાં રજૂ કરેલ છે. ને હાલ તિજોરી દ્વારા અમને જે માહિતી મળેલ છે તે એકાઉન્ટ ઉપરાંતના 2 થી 3 એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહાર થયા હોય તેવું અત્યારે અમને લાગે છે ને અત્યારે બાકીના બિલની તપાસ બધી ચાલુ છે ને આવતીકાલે ગાંધીનગરથી ટીમ આવીને વધારે તપાસ આમાં કરશે ત્યાર પછી એક્ઝેક્ટ આંકડો બહાર આવશે. હા, અત્યારે તિજોરી કચેરી દ્વારા અંદાજિત 16 થી 17 લાખ જેવી ઉચાપત થઈ છે તેવી માહિતી મળેલ છે.